રાજ્યે માફી માંગી છે. સમાજ હજુ પણ માફ કરવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજમાં રોષ છે. આવતીકાલે રાજપૂત કરણી સેના આવેદનપત્ર આપશે. રાજપૂત કરણી સેના મોરબી કલેક્ટરને આવેદન આપશે. રૂપાલા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની કાર્યવાહી પણ કરાશે. કોર્ટમાં ફરિયાદ કરવા માટે પણ કાર્યવાહી કરાશે. રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે. ક્ષત્રિય કરણી સેના લડી લેવાનો મૂળમાં. હાલાકી આજે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા બેઠક પણ બોલાવી હતી. જાહેરમાં એક સભાની અંદર એને ક્ષત્રિય સમાજનું અપમાન કરેલું છે. તો આવા લોકોને પાઠ ભણાવવા માટે અને ભવિષ્યની અંદર આવા સમાજ ઉપર, ક્ષત્રિય સમાજ ઉપર કોઈ ટિપ્પણી ન કરે એ માટે આ લોકોને પાઠ ભણાવવા પણ જરૂરી છે. ગોંડલથી ભાજપના પૂર્વ ધારાસભ્ય